પૂજતા 14 લોક પૂજાય, બ્રહ્મા વિષ્ણુ શારદા ગુરુ તળા જસ ગાય। આજે આપણે સદગુરુ મોતીરામ સાહેબના જસ ગાઈ રહ્યા, ગુણ ગાઈ રહ્યા છે। જેને જેને આ બ્રહ્મા વિષ્ણુ શારદા પણ ગુરુના જસ ગાઈ રહ્યા છે, આપણે પણ સદગુરુ મોતીરામ સાહેબ આપણે ગુરુ મળ્યા ને ગુરુમાં ગુણમાં ગુથાઈ ગયા। જે ગુરુના ગુણમાં ગુથાઈ ગયા ને એના કાર્ય સરી ગયા। એટલે આપણે બધા પ્રેમી ભક્તો, બધા પ્રેમીઓ ગુરુના ગુણનું નિપાર નુગરા સુજાણીનો સાર, બધા ગુરુને પૂજા કરી બ્રહ્મા વિષ્ણુ ધરતા ગુરુનું ધ્યાન। એમ આપણે પણ સદગુરુ મોતીરામ સાહેબના ધ્યાન ધર્યું। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ। જેને ગુરુનું વાક્ય સમજી ને મહામંત્ર સમજી લે, આ ગુરુ પંકજ પૂજતા 14 લોક પૂજાઈ ગયા। જેને ગુરુને રીઝાયા, ગુરુથી જ લગ્ન લગાવી, ગુરુના નામમાં પ્રીત જગાડી, એના જ કાર્ય સુધરી ગયા। એટલે બ્રહ્મા વિષ્ણુ ધરતા ગુરુનું ધ્યાન। આપણે પણ એવા સદગુરુ મોતીરામ સાહેબ મળ્યા। અમે અજ્ઞાની ને અનાડી હતા, પણ એના ગુરુના ગુણમાં ગુથાવા માંડ્યા। એટલે જેને જેને ગુરુના ગુણ ગમ્યા ને એ ગુરુમાં લય થવા માંડી ગયા। એમ હું પણ ગુરુના ગુણમાં લય થવા માંડ્યો। એટલે આપણે આ જેને જેને ગુરુ ભાવ જાગ્યો, ભાવ ને ભક્તિ ભેગા થયા ત્યારે જ્ઞાનની પહોંચ ચડી। જેને ભાવ જાગ્યો ને ભક્તિ પ્રગટ થઈ, એ ઘરે જતી સતી મિલન છે તામીર તિમર ના સાગે। જેને જતી સતી સદગુરુને મળ્યા એને પોતાનું જીવન ઉજળું બની ગયું। એટલે આપણું જીવન સદગુરુના દેશમાં જાય ઉજાસવાળું બની ગયું। એની ભય પ્રમાણાઓ ભાંગી ગઈ। માટે આપણે સદગુરુ મોતીરામ સાહેબના બધા ચાહક છે ને આ ચાહક સદગુરુ જ્યારે પ્રગટ મળ્યા ત્યાં પોતાના અભિમાન ખોઈ ત્યાં એના દાસ બન્યા, કોઈ રજ બની ગયા, કોઈ એના ગુલામ બની ગયા। માટે આપણે આ એક ગુરુ ભૂમિકા હતી, ગુરુ કરવા ને ગુરુના વિચારે હાલવું। બીજી પેલા